મકસદ શું છે? અત્યારે શ્રાવણ મહિનાથી માંડીને રક્ષાબંધન છે, જન્માષ્ટમી છે, ગણેશોત્સવ છે, તે દિવાળી સુધીને તમામ તહેવારોની સિઝન ચાલુ થઈ છે. તો તહેવારોની સિઝનને ધ્યાને લઈ અને હવે લોકોને બહાર જમવા જવાનું છે, લોકોને મીઠાઈની છે, આ બધી જરૂરિયાતો વધવાની છે. એ જરૂરિયાતને ધ્યાને લઈને હોટલ રેસ્ટોરન્ટ એસોસિએશન છે, મીઠાઈ ફરસાણ એસોસિએશન છે, તેલ એસોસિએશન છે, આ ત્રણ એસોસિએશનને બોલાવી ગુજરાત સરકારમાંથી જે નવી ગાઈડલાઇન આવી છે એ ગાઈડલાઇનની પણ થોડી ચર્ચા કરવાની હતી અને એ લોકોએ એમની રેસ્ટોરન્ટમાં કાં તો મીઠાઈ ફરસાણની યુનિટમાં શું તકેદારી રાખવાની, શું કાળજી રાખવાની એ બાબતની આજે ચર્ચા કરવામાં આવી. કઈ વાત ગુજરાત સરકારની ગાઈડલાઇન? હા, ગુજરાત સરકાર ફૂડ સેફ્ટી એક્ટની જે ગાઈડલાઇન છે એ ગાઈડલાઇનમાં દંડમાં જોગવાઈમાં થોડો સુધારો કરવા અત્યારે ગવર્મેન્ટ ઓફ ગુજરાત જઈ રહી છે. એટલે એમણે પબ્લિકના સજેશન મંગાવ્યા છે. તો સજેશન કેવી રીતે આપી શકાય, કયા સજેશન એ લોકો પણ આપી શકે એ પ્રકારની ગાઈડલાઇનને આજે આયોજન. 10 લાખથી ઉપરના લોકો પાસે રજીસ્ટ્રેશનની પણ નથી એવી એક વાત ચાલી રહી છે. હા, એટલે કામ કરો પણ કેવી રીતે જોઈએ? હા, એટલે 12 લાખ એકચ્યુઅલી 12 લાખથી ઓછું હોય તો રજીસ્ટ્રેશન જોઈતું હોય છે, 12 લાખથી વધારે હોય તો એને લાયસન્સ લેવું પડતું હોય છે. એમની પણ એક વાત હતી. તો હવે અમે અમારી રીતે પણ સર્વે કરાવ્યું છે કે 12 લાખથી જેટલા ઓછા છે તો એને રજીસ્ટ્રેશનની કેટેગરીમાં અને વધારે છે એને લાયસન્સની કેટેગરીમાં લાયસન્સ આપ્યું. અગાઉ એવું પણ હતું કે પેલી મીઠાઈ પર નહીં બધા પર લખવું પડતું હતું એક્સપાયરી ડેટ. એનો અમલ કેવી રીતે? એ છે ને વોલેન્ટરી થઈ ગયું છે. હવે તમે જે કહો છો ને બેસ્ટ બિફોર લખવાનું તે હવે વોલેન્ટરી થઈ ગયું છે. પણ બીજી વસ્તુ કે કઈ વસ્તુનો ઉપયોગ કરે છે, ધારો કે ફરસાણ બનાવે છે તો પામ ઓઇલમાં બનાવે છે કે કપાસી તેલમાં બનાવે છે, એ બી એણે ડિસ્પ્લે કરવાની. એ બાબતની બી આ લોકો એમના એસોસિએશન જોડે ચર્ચા થઈ. પનીર વાપરે છે તો પનીર જ લખવું પડે, મીડિયમ ફેટનું વાપરે છે, લો ફેટનું વાપરે છે કે પનીર વાપરે છે એ બી એમને ત્યાં દર્શાવવું પડશે.